જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધાને વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાના અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસટી ડેપો વર્કશોપનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આવતીકાલે સવારે લીંબડી ડેપોના પટાંગણમાં યોજાશે। આ ખાતમુહૂર્ત વિધિ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી તથા વાહન વ્યવહાર મંત્રીના વરદ હસ્તે સંપન્ન થશે। તો કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। લીંબડી ખાતે બનનાર આ નવો એસટી ડેપો વર્કશોપ અંદાજે ₹6.11 કરોડના ખર્ચે 35,005 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં નિર્માણ પામશે। આ પ્રોજેક્ટમાં 1,368 ચોરસ મીટરનું અદ્યતન આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર તૈયાર કરાશે, જેમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ અને બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપરાંત બસોના મેન્ટેનન્સ માટે આધુનિક લોંગ પીટ અને યુ પીટ જેવી ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આ ડેપો વર્કશોપમાં કર્મચારીઓના કલ્યાણનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વર્કશોપના પ્રથમ માળે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, મહિલા કર્મચારીઓ માટે વિશેષ રેસ્ટ રૂમ તેમજ તાત્કાલિક સારવાર માટે ડિસ્પેન્સરી રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવશે।